નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં છો ને? સરસ. ચાલો, તો પહેલા વિડિયોની અંદર આપણે ગુજરાતીની અંદર જેટલું ભણ્યા હતા એનું ઘરે મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન જોડે તમે બધાએ મુહાવરો કર્યો છે? હા, અને એની સાથે જે ઘરકામ આપ્યું હતું એ તમે બધાએ કર્યું, મમ્મી પપ્પાને બતાવી દીધું છે? ચાલો, એક વખત આપણે ફરીથી એને યાદ કરી લઈએ કે આપણે શું ભણ્યા હતા. બરાબર છે? તો દરેક જણ પોતાની ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો, જેની અંદર આપણે સૌથી પહેલા એકમ એક શાળા તત્પરતા, જેમાં ચાંદો સૂરજ રમતા હતા એ કાવ્ય આપણે શીખ્યા હતા. ત્યાર પછી એની અંદર કેટલીક પ્રવૃત્તિઓ આપેલી, એક ચિત્ર આપેલું, તેમાંથી અલગ અલગ વસ્તુઓ શોધી અને કઈ કઈ વસ્તુ ક્યાં છે, ચિત્રમાં શું છે, તમારું ઘર ક્યાં આવેલું છે, એ બધા પ્રશ્નોના જવાબ તમારે આપવાના હતા. તે બધું તમને યાદ છે ને? સરસ. ત્યાર પછી નાની નાની વસ્તુઓ લખવા માટે આપણે કેટલીક નિશાનીઓના મુહાવરા કરવાનું તમને કહ્યું હતું. તો આ બધું જ કાર્ય તમને કદાચ તમારી પાઠ્યપુસ્તક અને નોટબુકની અંદર તમે કર્યું હશે. હવે આપણે એનાથી આગળ થોડુંક નવું ભણીશું. તો બધા બાળકો તૈયાર છો? સરસ. તો દરેક જણ પોતાનું પાઠ્યપુસ્તક ખોલો કે જેની અંદર પાના નંબર 7, જેમાં ચિત્ર વાર્તા આપેલું છે. દરેક જણા ચિત્ર વાર્તા પાના નંબર 7 ઉપર જાઓ, પાઠ્યપુસ્તક ખોલો અને એ પાના પર જે ચિત્ર વાર્તા આપેલી છે તે ખોલીને તૈયાર રાખો. આજે આપણે એક સુંદર ચિત્ર જે આપેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં તેના આધારે આપણે મસ્ત એક વાર્તા સાંભળીશું અને ત્યાર પછી એના પર આગળનો અભ્યાસ કરીશું. તો દરેક જણ પાઠ્યપુસ્તક ખોલીને તૈયાર રાખે. જો બાળકો પાઠ્યપુસ્તક ખોલ્યું? હા, તો એની અંદર આ રીતનું તમને એક ચિત્ર આપેલું છે, ચિત્ર વાર્તા. શું આપેલું છે? ચિત્ર વાર્તા. એની અંદર તમને આ 1 2 3 4 5 અને 6 આ 6 ફોટો આપેલા છે. બરાબર છે? તો આપણે આ 6 ફોટોના આધારે આજે એક સુંદર વાર્તા સમજવાની છે. વાર્તા સમજ્યા પછી એના આધારે પછી આગળ આપણે અભ્યાસ કરીશું. તો ચિત્ર વાર્તાની અંદર શું છે કે ચિત્ર તમને જે આપ્યું હોય એના આધારે વાર્તા શું હોઈ શકે, બરાબર, એ આપણે સમજવાનું છે. તો ચિત્રની અંદર શું આપેલું છે એ જુઓ. પહેલા જુઓ, ચિત્રની અંદર અહીંયા ગાડી એક કાકા છે જેમની પાસે આ કેટલા બધા રંગબેરંગી ફુગ્ગા છે. તમારા ઘરની આજુબાજુ ફુગ્ગાવાળો આવતો હશે ને ફુગ્ગા વેચવા માટે, ત્યારે તમે કદાચ તમારા મમ્મીને જીદ કરતા હશો, મમ્મી મમ્મી મને ફુગ્ગો લઈ આપ. કરો છો જીદ? હા, તો એવી જ રીતના અહીંયા ગાડી પણ આ એક ચિત્ર વાર્તા છે કે જે તમારે સમજવાની છે. જુઓ, ચિત્ર વાર્તાની અંદર અહીંયા ગાડી આ બાળકો છે. આ બાળકો ફુગ્ગાવાળા પાસેથી પોતે ફુગ્ગા લેવા માટે આવ્યા છે અને કાકા જે છે એ ગેસ છે તેની અંદર ભરી ફુગ્ગા બનાવે છે અને બાળકોને વેચે છે. બરાબર? એના પછી જુઓ બાજીનું ચિત્ર. તો વાર્તા કેવી હોય ચિત્ર ઉપરથી, તો આપણે કેવી રીતના કહી શકીએ? એક ગામની અંદર એક ફુગ્ગાવાળો બહુ જ રંગબેરંગી ફુગ્ગા લઈને વેચવા આવ્યો છે. બધા જ નાના બાળકો ત્યાં આગળ ફુગ્ગા લેવા આવે છે. ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગાની અંદર હવા ભરીને એક પ્રકારનો ગેસ છે તે ભરી અને ફુગ્ગા બાંધીને બાળકોને વેચે છે. એટલી વારમાં ત્યાં આગળ એક સાહેબ આવે છે જે એક બાળક છે જેને સમજાવે છે. એ બાળકે ફુગ્ગાવાળા કાકા પાસેથી બધા જ ફુગ્ગા લઈ લીધા છે અને આ ગેસવાળા ફુગ્ગા છે. કદાચ તમને યાદ હશે ઉત્તરાયણની અંદર જે નાના બાળકો પતંગ ના ચગાવતા હોય કે જેમને પતંગ ચગાવતા નથી આવડતી, તો એમને એમના મમ્મી પપ્પા પેલા ઓક્સિજનના કે એના ગેસવાળા ફુગ્ગા લઈને આપે છે. ખબર છે કે જો તમારા હાથમાંથી એ છૂટી જાય ને તો ફુગ્ગો આકાશમાં ઉપર ઉડી જાય. ક્યાં ઉડી જાય? ઉપર ઉડી જાય. તો અહીંયા ગાડી પણ બાળક એ જ રીતે ફુગ્ગાવાળો જે બધા જ ફુગ્ગાની અંદર ગેસ ભરેલો છે એ એક જ બાળકે બધા જ ગેસવાળા ફુગ્ગા લઈ લીધા છે. એની નીચેનું ચિત્ર જુઓ. તો સાહેબ એને સમજાવે છે કે તે આટલા બધા ગેસવાળા જે ફુગ્ગા લીધા છે તો એનું જે બળ છે એ વધારે લાગશે.
તો ફુગ્ગાની સાથે તું પણ આકાશમાં ઉડી શકીશ. એટલે એ બાળકે બધા જ ફુગ્ગા લઈ લીધા. ત્યાર પછી નીચેનો ફોટો જુઓ, અહીંયા વચ્ચે એની અંદર આ જ બાળક, જે બાળકે પહેલાં અહીંયા ફુગ્ગા બધા લીધા હતા, એણે બધા ફુગ્ગા એક સાથે લીધા, જેના કારણે તે ઉપર આકાશમાં ઉડવા લાગ્યો. ત્યારે એટલો બધો ઉડી ગયો કે કોઈ માણસ એને પકડી શકતું ન હતું અને બાકીના બાળકો એને જોઈને બૂમો પાડવા લાગ્યા, અરે રે રે રે, આ તો આકાશમાં ઉડી ગયો, આકાશમાં ઉડી ગયો. અને સાહેબ પણ તેને જોતા રહ્યા. ત્યાર પછી હવે એને નીચે કેવી રીતના લાવવો? કોઈ માણસ ઉપર આકાશમાં જતું રહે તો એને નીચે તો લાવવો પડે ને. એટલે એ કાકા, આ જે સાહેબ હતા, એમણે એને કહ્યું કે તારી પાસે જો કોઈ અણીદાર વસ્તુ, પેન, સેફ્ટી પિન એવું કંઈ હોય તો એ તારી પાસે લે. તો અહીંયા જુઓ તમને એક અહીંયા જે સર્કલ છે એની અંદર એક સેફ્ટી પિન આપી છે. આ સેફ્ટી પિન કદાચ તમારું કોઈ કપડું ફાટી ગયું છે, નાની બાળકીઓ હોય એને મમ્મી ઓઢણી નાખવા માટે પિન યુઝ કરે છે, મમ્મી પોતાના સાડીમાં નાખવા માટે પિન યુઝ કરે છે, બરાબર. તો આવી જે સેફ્ટી પિન હોય છે એ સેફ્ટી પિન એ બાળક પાસે હતી. તો એણે શું કર્યું? એ સેફ્ટી પિન જે પોતાની પાસે હતી, જ્યારે તે હવામાં ઉડતો હતો ત્યારે નીચે આવવા માટે તેણે એક ફુગ્ગો સેફ્ટી પિનથી ફોડવા માંડ્યો. પહેલાં એક ફોડ્યો, પછી બીજો ફોડ્યો, પછી ત્રીજો ફોડ્યો. તો આવી રીતના એક સેફ્ટી પિન એને ધીમે ધીમે વાપરવા માંડી અને ફુગ્ગો તોડવા માંડ્યા. જેમ જેમ ફુગ્ગા ફૂટતા ગયા તેમ તેમ એનું જે બળ છે, જે દબાણ છે, તે ધીમે ધીમે ઓછું થતું ગયું અને એ નીચે આવતો ગયો. સાહેબે એને જેમ જેમ સૂચના આપી તેમ એ ફુગ્ગાઓ ફોડતો ગયો અને જેમ જેમ ફુગ્ગા ફોડતો ગયો તેમ એ આકાશમાંથી ધીમે ધીમે નીચે આવતો ગયો. અહીંયા જુઓ નીચે 5મા નંબરનું જે ચિત્ર આપ્યું છે જેની અંદર આપણે આ જોઈ શકીએ છીએ. અને સૌથી છેલ્લે જ્યારે સાહેબ પકડી શકે, ભાઈ અહીંયા પકડી શકે એટલી ઊંચાઈ ઉપર આવતા તેમણે એને પકડી લીધો અને એની પાસે માત્ર 3 ફુગ્ગા રહ્યા અને એની સાથેના જે બીજા મિત્રો હતા તે મિત્રો એને તાળી પાડવા લાગ્યા. આનાથી શું થયું કે જો ગેસવાળા ફુગ્ગા આપણા કરતાં વધારે હોય તો આપણે તેને પકડીને હવામાં ઉપર ઉડી શકીએ છીએ, બરાબર. તમે કદાચ પેલો બલૂન જોયો હશે, ઉત્તરાયણની અંદર ગુબ્બારા ઉડતા જોયા હશે, મોટા ગેસવાળા બલૂન જોયા છે ને. તો એવું જ અહીંયા આગળ પણ છે કે ગેસવાળા ફુગ્ગા જે ઉપર આકાશમાં ખેંચે છે, પોતાની જાતને આકાશમાં લઈ જાય છે, તો એ વજન એની સાથે જો માનો કે કોઈ વસ્તુ હોય કે માણસ હોય તો તે પણ એની સાથે ખેંચાઈને ઉપર આકાશમાં ઉડવા લાગે છે. પણ જો પછી એ આકાશમાંથી આપણે નીચે આવવું હોય તો આપણે એને એક કરતાં ફોડીએ તો જ આપણે નીચે આવી શકીએ છીએ. છે ને સુંદર વાર્તા? તો આ વાર્તા તમે પણ તમારા ઘરે મમ્મી, પપ્પા કે બીજા ભાઈ બહેન હોય તો એમની સાથે ચર્ચા કરશો. તો હવે આપણે આગળનું પાનું ખોલો તો બાળકો. ચલો બાળકો, હવે પાના નંબર 8 ઉપર તફાવત શોધો. જો અહીંયા લખ્યું છે તફાવત શોધો. દરેક જણાને આ ક્રિયા કરવામાં બહુ જ મજા આવશે. તમારા ઘરે જો સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપર આવતું હોય તો એની અંદર પણ આવી જ રીતના અલગ અલગ ચિત્રો એ તમને મળતા રહે છે. તો આજે આપણે અહીંયા આગળ એક તફાવત શોધવાનો છે. તફાવતની અંદર શું હોય એ પહેલાં સમજીએ. તો તફાવત જ્યારે શોધવાનું હોય ત્યારે એક જ જેવી દેખાતી, કેવી? એક જેવી દેખાતા તમને 2 ચિત્ર આપેલા હોય છે. શું આપેલું હોય છે? 2 સુંદર મજાના ચિત્રો આપેલા હોય છે. આ એક ચિત્ર છે, આ એના જ જેવું દેખાતું બીજું ચિત્ર છે. પણ આ બંને ચિત્રની અંદર નાની નાની બાબતો જે તફાવત હોય એ તમારે શોધવાનો છે. તો દરેક બાળકો પહેલાં 2 મિનિટ જોઈ લો કે એની અંદર કંઈ અલગ દેખાય છે તમને. જુઓ તો, જેમ કે હું તમને સમજાવું. અહીંથી આપણે જોવાનું, ઉપરથી જોવાનું શરૂ કરીએ કે આટલા ભાગની અંદર કઈ અલગ છે, એવું જ અહીંયા અલગ છે. એનાથી આગળ જુઓ, અહીં જુઓ, નીચે જુઓ, ઉપર જુઓ. એવી રીતના આખું ચિત્ર તમારે સમજવાનું છે. અહીંયા આગળ જેટલું દોરેલું છે કે જે કલર છે, કે જે આકૃતિ છે, જે આકાર છે, એ બધા જ અહીંયા છે કે નહીં એ તમારે જોવાનું છે. માનો કે એમાં તફાવત છે તો એ તફાવત ઉપર તમારે ગોળ કરવાનું છે અથવા તો સર્કલ કરવાનું છે અથવા લીટી તમે દોરી શકો છો. તો એવા ચિત્રોની અંદર તમારે તફાવત શોધવાના છે, બરાબર છે.
તો ચલો આપણે શરૂ કરીએ. દરેક જણાએ પેન્સિલ હાથમાં લીધી છે કે નહીં? ના લીધી હોય તો પેન્સિલ લઈ લો. લીધી? સરસ. હવે ચલો શરૂ કરીએ. હવે જો અહીંયા મેં તમને કહું હતું કે આપણે ઉપરથી શરૂઆત કરીશું. તો એની અંદર જુઓ, સૌથી પહેલા અહીંયા ઉપરથી જોતા જોતા આપણે આવીએ તો અહીંયા આ જે પક્ષી છે, બરાબર, તો એની જે ચાંચ છે, આ ચાંચ કેવી છે? અહીંયા બંધ છે અને અહીંયા કેવી છે? ખુલ્લી છે. તો આ આપણો પહેલો તફાવત થયો. બરાબર છે? સરસ. ત્યાર પછી બીજો તફાવત શોધીએ. જુઓ, હવે બીજા તફાવતની અંદર કેવું છે? તમે આગળ જાઓ તો વાદળો છે, બરાબર, ઝાડ છે. અહીંયા ઝાડ ઉપર જો આ એક બીજું પક્ષી છે. હવે એની અહીંયા આંખો જુઓ તમે. જ્યારે નીચેના ચિત્રની અંદર એની આંખો જુઓ. બંને આંખોની અંદર તફાવત છે. આ આંખો આખી ખુલ્લી છે, જ્યારે નીચેના ચિત્રની અંદર આંખો એની અડધી બંધ છે. તો આ આપણા ચિત્રનો બીજો તફાવત થયો. બરાબર છે? ત્યાર પછી આગળ જુઓ. અહીંયા આગળ આ મોટો ભાલુ છે. શું છે? ભાલુ. તો એના ઉપર જો અહીંયા આગળ આ એક ડિઝાઇન છે, બરાબર, એનું મોઢું અહીંયા ખુલ્લું બતાવેલું છે. પણ એ જ વસ્તુ અહીંયા નીચેના ચિત્રની અંદર જુઓ તો છે નથી. તો આ આપણો ત્રીજો તફાવત થયો. નોંધ કરતા જજો હા બાળકો, તો તમને ખ્યાલ રહેશે. ત્યાર પછી અહીંયા ઉપરના ચિત્રની અંદર અહીંયા જે ફૂલો આપે છે ને એ ગણો. 1 2 3 4 5 6 અને અહીંયા અડધું દેખાયું. હવે નીચે જોઈએ કેટલા છે? 1 2 3 4 5 નથી. તો અહીંયા ઉપરના ચિત્રની અંદર જો હું તમને ઝૂમ કરું છું આગળ, તો આ જે બે ફૂલ છે એ ફૂલ અહીંયા આગળ આપેલા નથી. તો આ આપણો આગળનો તફાવત થયો. ખબર પડે છે ને? સરસ. એ જ પ્રમાણે અહીંયા ઉપર જુઓ, આ જે છે પ્રાણી, એની ઉપર અહીંયા કશું જ દોરેલું નથી. પણ અહીંયા તમે જુઓ નીચેના ચિત્રમાં તો અહીંયા દોરેલું છે. તો આ આપણો એક બીજો તફાવત થયો. ખ્યાલ આવ્યો? હવે એનાથી આગળ જુઓ બાળકો. તો હવે એમાં આગળ જોઈએ આપણે કે જો મેં તમને કહું કે ભાઈ અહીંયા આગળ એ પક્ષી દોરેલું છે પણ અહીંયા દોરેલું નથી. ત્યાર પછી આગળનો તફાવત જુઓ. હવે જુઓ તમે અહીંયા આગળ બે ચિત્ર તમને દોરેલા છે, 1 અને 2, અને અહીંયા પણ 2 છે. પણ આનો રંગ અને આનો રંગ એ તફાવત છે ને? કલર, બંનેના કલર અલગ છે. ત્યાર પછી જુઓ આની પાછળ આ જે અહીંયા દોરેલું છે એની પાછળ કશું જ દોરેલું નથી, પણ અહીંયા દોરેલું છે. જુઓ તમે નીચે નાનો કાચબો. તો આ પણ એક તફાવત છે. થયું? તો આવી રીતના જ તમારે અલગ અલગ તફાવત શોધવાના છે. તો ટોટલ ચિત્રની અંદર કેટલા તફાવત થયા આપણે ગણીએ તો શરૂઆતથી. તો જુઓ 1 2 3 4 5 6 7. કેટલા તફાવત થયા? 7. હજુ રહ્યો એક. જો ઉપરના ચિત્રની અંદર અહીંયા આગળ એક ઝાડ બતાવેલું છે પણ અહીંયા આગળ બતાવેલું નથી. તો આવી જ રીતના આ ચિત્રની અંદર આપણી પાસે કુલ 8 તફાવત છે. કેટલા તફાવત છે? 8. તમારી પાસે ઘરે જે પાઠ્યપુસ્તક છે એની અંદર પણ તમારે આ જ પ્રમાણે તફાવત શોધી અને તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન સાથે આવી જ રીતના તમારે તફાવત શોધીને એમને બતાવવાના છે. બરાબર છે? ચલો હવે આગળ પાનું ફેરવો તો આગળ એક નવી રમત રમાય આપણે. બરાબર? ચાલો દરેક જણાએ પાનું ફેરવ્યું? સરસ. પાના નંબર 9 દેખાય છે બધાને? આ પાના નંબર 9 ઉપર અહીંયા લખેલું છે જુઓ, રસ્તો બતાવો. બરાબર? એક ભૂલભુલૈયા જેવું છે. આ એક પતંગ છે, આ એક ગોળ દોરેલું છે, આ એક ચોરસ દોરેલું છે નીચે જુઓ. દેખાય છે? હા. દરેકના હાથમાં મેં પેન લીધી છે.
તમારે શું લેવાનું છે? પેન્સિલ. શું લેવાનું છે? પેન્સિલ. હા, હવે અહીંયા આગળ એક નાનું ટેડી બેર છે. શું છે? નાનું ટેડી બેર, ઢીંગલું. બરાબર. અને આ બેબી છે, બાળકી. આ નાની છોકરીને આ ટેડી બેર લેવું હોય તો એ કયા રસ્તે જશે એ આપણે એને શોધીને બતાવવાનું છે. તો આપણે શું કરીશું? પેન્સિલ જે હાથમાં લીધી છે એ અહીંયા આગળ આ ભાગ આપણને ખુલ્લો દેખાય છે. બરાબર. તો આ જે છોકરી છે તે અહીંથી જશે. ક્યાંથી જશે? અહીંથી. તો આપણે કોઈ પણ જગ્યાએ સામે લીટી ના આવે ત્યાં સુધી એને જતાવાનો રસ્તો બતાવવાનો છે. તો અહીંથી માનો કે જવાની શરૂઆત કરે. એક, અહીંયાથી વળો, ફરીથી વળો. બરાબર છે. આવી રીતના જતા જતા જવાનું. પાછું વળો, અહીંયા આગળ ફરી વળો. જ્યાં સુધી ટેડી બેર પાસે ન આવે ત્યાં સુધી આપણે એને રસ્તો બતાવવાનો છે. બરાબર ને? મજા આવે છે? ગોળ ગોળ અંદર જતા જ જાઓ. તો જુઓ, આ આપણે ક્યાં આવી ગયા? ટેડી બેર પાસે. મજા આવી? હા. તો જેમ આ છોકરી અહીંયા આગળ આ જે રસ્તો બતાવ્યો તો ત્યાં આગળ પેન્સિલ ફેરવતા ફેરવતા અહીં સુધી આવી, એવી જ રીતના તમારે આ બિલાડીને જો દૂધ પીવું છે તો એ અહીંથી આવી રીતના જ જશે. આ તમારે જાતે દોરવાનું છે. બરાબર. અને આ છોકરાને જો ભમરડો ફેરવવો હોય, તમને બધાને ભમરડો ફેરવવાનો ગમે છે ને? હા. તો આ છોકરાને પણ ભમેડા સુધી તમારે એ જ રીતના લઈ જવાનું છે. હું અહીંયા નિશાની કરું છું. હો, આ એક અને આ બે. આ બે તમારે જાતે આવી રીતના મેં જે સમજાવ્યું એવી જ રીતના પેન્સિલથી તમારે એમને રસ્તો બતાવવાનો છે. ખ્યાલ આવી ગયો? સરસ. તો ચલો હવે આગળનું પાનું ફેરવું તો બાળકો. ચાલો બાળકો, હવે પાના નંબર 10 અને 11 તમારી ચોપડીમાં આપેલા છે. એમાં લખેલું છે છાપકામ કરો. બરાબર. તો હવે આની અંદર તમે છાપકામ કેવી રીતના કરશો? તો ઘરે મમ્મી અથવા તો મોટા ભાઈ બહેન હોય તેમની જોડે તમારે બેસવાનું છે. કલર હોય તો કલર, કલર ન હોય તો ઘરે મમ્મીની પાસે કંકુ હોય છે, એ પણ તમે ડીશમાં ઓગાળી શકો છો. બરાબર છે. તો એની અંદર તમારી આજુબાજુ કોઈ લીલું પાંદડું હોય ઝાડનું, આવું પાંદડું તમારે લેવાનું છે. એને કલરમાં બોળવાનું અને પછી અહીંયા છાપવાનું છે. એવી જ રીતના હાથ દોરેલો છે. તો તમારે શું કરવાનું? તમારો જે આ હાથ છે એને કલરવાળો કરવાનો અને આખું કલરવાળો કર્યા પછી નોટની અંદર આવી રીતના છાપ પાડવાની. પછી આ જે અહીંયા છે તો એના માટે આંગળીનો તમારો આ જે ટેરવો છે એને કલરવાળો કરવાનો અને આવી રીતના તમે છાપ પાડી શકો છો. તો આ જે છાપકામ કરવાની પ્રવૃત્તિ છે એ તમારે ઘરે તમારા મોટા વાલી એટલે કે મમ્મી અથવા પપ્પા છે તેમને મદદ લઈ અને તમારે આના જેવી છાપકામ એ તમારે આ પાના ઉપર કરવાની છે. જો અહીંયા આગળ દોરાનો ઉપયોગ કરેલો છે, અહીંયા અલગ અલગ સિક્કાનો ઉપયોગ કર્યો છે, આમાં પાંદડાઓનો ઉપયોગ કર્યો છે, આમાં પણ પાંદડાઓનો ઉપયોગ કર્યો છે, અહીંયા આગળ કાપેલું ભીંડું હોય ને તેનો ઉપયોગ કરેલો છે. તો આવી રીતના અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને અલગ અલગ કલરનો ઉપયોગ કરી અને એના ઉપર અહીંયા આગળ તમને આ જેમ બતાવેલ છે એ જ પ્રમાણે આ પાના ઉપર તમારે છાપકામ કરવાનું છે. ખબર પડી ગઈ બેટા? ચલો સરસ બાળકો. હવે આગળનું પાનું ફેરવો તો જો બાળકો, તો અત્યાર સુધી આપણે તમારા પાઠ્યપુસ્તકના અલગ અલગ પ્રવૃત્તિઓ જોઈ હતી. સૌથી પહેલા આપણે ચિત્રવાર્તાને સમજ્યા, ત્યાર પછી તમે તફાવત શોધી સમજ્યા, જેની અંદર તમને બે ચિત્ર આપેલા હતા જેની અંદર કે તફાવત છે આપણે શોધ્યો. ત્યાર પછી રસ્તો બતાવો તેમાં એક ઉદાહરણને તમને બતાવ્યું છે અને બાકીના બે ઉદાહરણ તમારે ભરવાના છે. અને ત્યાર પછી છાપકામ કરો, માટી કામ કરો, અભિનય કરો અને કરી જુઓ. આ બધી જ પ્રવૃત્તિ એવી છે કે જેની અંદર તમારે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા અથવા તો મોટા ભાઈ બહેન હોય તેની મદદ લઈ અને આ પ્રવૃત્તિને તમારે કરવાની છે. ધ્યાન રાખજો, કોઈ પણ પ્રવૃત્તિ તમારે એકલાએ કરવાની નથી. ઘરની કોઈ એક મોટી વ્યક્તિ હોય તેમની સાથે એમની મદદ લઈને તમારે આ કાર્ય કરવાના છે. અને એ જ તમારું ભણતા રમતા શીખવાનું એક ઘટકામ છે. બરાબર છે? એટલે એમાં તમને બહુ જ મજા આવશે. અને એનાથી આગળ તમારે આજે ગીત ગાઓ, મેં તો
ફુગ્ગો પાડે છે. એ કવિતા તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો દરેક બાળકો એ કવિતાનું પાનું ખોલે. આપણે આ કવિતા આજે ગાવાની છે. દરેક બાળકો પોતાના પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 15 ખોલીને તૈયાર રહે. જો બાળકો, ગીત ગાઓ મેં તો ફુગ્ગો પાડેલ છે. કાવ્ય આપણે આજે અહીંયા આગળ જોઈશું. જો અહીંયા આગળ તમને નીચે એક સુંદર ચિત્ર આપેલું છે, જોયું? હા, હવે કવિતા જે છે એનું નામ છે મેં તો ફુગ્ગો પાડેલ છે. તમે કદાચ જોયું હશે, કોઈ કદાચ ગામડામાં રહેતું હોય અથવા તો શહેરમાં પણ રહેતું હોય તો ઘણાના ઘરોની અંદર કોઈ પક્ષી, કોઈ પ્રાણી, ગાય, ભેંસ, કૂતરો, કોઈએ પોપટ પાડેલો હોય, બરાબર? તેવી રીતના કોઈએ પ્રાણીઓ પાડેલા હોય છે, બરાબર છે? તેવું જ એક સુંદર કવિતા અહીંયા આપેલી છે. કોઈ પાડે કુરકુરીઓને કોઈ પાડે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. અહીંયા બાળક શું કહે છે કે ભાઈ કોઈ કુરકુરીઓ એટલે કે કૂતરાનું નાનું બચ્ચું પાડે છે તો કોઈ ગાય પાડે છે. અરે પણ ભાઈ મેં તો એક ફુગ્ગો પાડેલ છે. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો જોકર એની માથે ટકો, દોરી સાથે બાંધું તો અદ્દર અદ્દર જાય, એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. શું કહે છે અહીંયા ગાડી? ફુગ્ગામાંથી બને કબૂતર. તમે અહીંયા ગાડી નીચે ચિત્રમાં જુઓ તો જુઓ, અહીંયા ગાડી અલગ અલગ ચિત્ર બતાવેલા છે. અહીંયા ગાડી આ ફુગ્ગામાંથી કબૂતર બનાવ્યું છે. અહીંયા આગળ એક જોકર બનાવેલો છે, બરાબર? એને દોરી બાંધી હોય તો એ ઉપર ઉપર જાય. તો બાળક શું કહે છે કે મેં તો એવો ફુગ્ગો પાડ્યો છે કે એ ફુગ્ગામાંથી હું ઘણી બધી વસ્તુઓ બનાવી શકું છું. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી કબૂતર બનાવી શકું છું, એમાંથી ચકો બનાવી શકું છું. ફુગ્ગામાંથી બનતો જોકર એના માથે ટકો, આવો જોકર પણ બનાવી શકું છું, પણ એને ટકો એટલે કે જેને વાળ નથી તે. દોરી સાથે બાંધું તો અદ્દર અદ્દર જાય, જો દોરી બાંધું તો એ ઉપર ઉપર જાય, એ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલ છે. લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, એ ભાઈ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલ છે. તમે ઘણા નાના બાળકોને જોયા હશે કે લાકડી ઉપર અથવા તો સાયકલ ઉપર બાંધે તો પછી એ સાયકલનું પૈડું જેમ જેમ ફુગ્ગા સાથે અથડાય તો એમાંથી એક અવાજ આવે છે, ફટફટ ફટફટ ફટફટ. એટલે બાળક અહીંયા શું કહે છે કે લાકડી ઉપર બાંધો તો મારી સાયકલ સ્કૂટર થાય, તો એમાંથી સ્કૂટર ચલાવતા હોય તેવો અવાજ આવે છે. અને જો હવા કાઢીને ખિસ્સામાં મૂકી દઈએ તો સંતાઈ જાય, સૂઈ જાય. તો એવો સુંદર અહીંયા આગળ ફુગ્ગો પાડેલ છે. આ જે સુંદર કવિતા આપણે ગાઈ ને એ કવિતાના લેખક કોણ છે? રમેશ પારેખ. એમણે આ સુંદર કવિતા લખેલી છે. કેવી સુંદર કવિતા છે બાળકો? મજા આવી ને? હા, તો ચલો આ આપણે કવિતા શીખી. તો હવે હું તમને એકવાર આગળનું તમને સમજાવું છું, એ ધ્યાનથી સાંભળો. જો બાળકો, તો આજે આપણે શાળા પત્રિકા કે જેની અંદર પહેલું એકદમ આજે આપણું અહીંયા પૂર્ણ થાય છે. સૌથી પહેલા વિડિયોની અંદર તમને કવિતા સમજાવી હતી, એક સુંદર એની અંદર પ્રવૃત્તિ કરવા આપી હતી, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ તમે શીખ્યા હતા. ત્યાર પછી આજના એકમની અંદર આજના વિડિયોની અંદર આપણે ચિત્રના આધાર મળ્યા, તફાવત સૂત્ર શીખ્યા, રસ્તો બતાવો, છાપકામ, માહિતીનામ, અભિનય અને કરી જુઓ. તો એની અંદર આ બધી પ્રવૃત્તિઓ છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર એકવાર તમને બતાવી દઉં છું, ધ્યાનથી જોજો. દરેકની પાસે પાઠ્યપુસ્તક છે કે જેની અંદર તફાવત શોધો, આ ક્રિયાઓ તમને કરતા સમજાવે છે. આ તફાવત ફરીથી તમારે ઘરે મમ્મી પપ્પા સાથે બેસીને શોધવાની છે. રસ્તો બતાવો એમાં આ પ્રવૃત્તિને તમને સમજાવી છે. એ જ પ્રમાણે આ પ્રવૃત્તિ અને આ પ્રવૃત્તિ તમારે કરતા જાતે શીખવાની છે. એના પછીના પાનો ઉપર અહીંયા ગાડી છાપકામ કરો, એવી તમને ક્રિયા સમજાવી. આ રીતનું છાપકામ
તમારે આ પાના ઉપર તમારા ઘરની અંદર મમ્મી પપ્પા કે મોટા ભાઈની મદદથી તમારે કરતા શીખવાનું છે. અને એના પછી માટી કામ તો એ કદાચ તમારા ઘરમાં મમ્મી મદદ કરે ભાઈ તો તમે કરજો, બાકી અત્યારે તમારી ઉંમર નાની છે તો એ પ્રમાણે તમારે મદદ વગર કાર્ય કરવાનું નથી. અભિનય એ અત્યારે તમે કરી શકો તેમ નથી, તો એને આપણે અત્યારે જોઈએ છીએ. અને ત્યાર પછીની જે છે આ જે ક્રિયાઓ છે એમાં પણ ઘરના વડીલની જરૂર પડે છે. તો આ ક્રિયાઓ પણ તમારે જો વડીલ મદદ કરે તો એ પ્રમાણે તમારે કરવાની છે. નહીં તો પછી આ જે ગીત મેં તમારે જે કહ્યું મેં તો ખૂબ પાડે છે, જે કવિતા તમને સમજાવી છે એ ગીત તમારે વાંચવાનું છે અથવા તો ગાતા શીખવાનું છે. તો આજે અહીંયા આપણો શાળા તત્પરતા એકમ 1 પૂર્ણ થાય છે અને એની અંદર આપેલી ક્રિયાઓ તમારે કરવાની છે. અને નવો એકમ આપણે આવતા વિડીયોની અંદર ફરીથી શીખીશું. ત્યાં સુધી તમારી પાઠ્યપુસ્તક અને નોટબુકની અંદર જે જે ક્રિયાઓ આવતી હોય એ મમ્મી પપ્પાની મદદથી તમારે પૂર્ણ કરવાની છે. બરાબર છે? ચલો આવજો, ફરી મળીશું.